મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 2 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે આ જ યુનિટના એક્ટિવિટી 1 અને થી લઈને એક્ટિવિટી 4 સુધીની તમામ એક્ટિવિટીને ચર્ચા કરી ચૂક્યા છીએ, શીખી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તેની લિંક પર ટચ કરીને તે વિડીયો જોઈ શકો છો, અથવા તો સજેશનમાં અહીંયા જે બતાવે છે ત્યાંથી પણ તમે એ વિડીયોની લિંક પર ટચ કરી અને યુનિટ 1ની એક્ટિવિટી 1 ટુ એક્ટિવિટી 4 શીખી શકો છો. ઓકે, હવે શરૂ કરીએ આજની એક્ટિવિટી. એક્ટિવિટી 5, રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. તો અહીંયા આપણને ગીર નેશનલ પાર્ક વિશેની ડિટેલ્સ આપેલી છે. નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન જેને ગણવામાં આવે છે. ઓકે, ગુજરાતીમાં આપણે સાવીમાં, વિજ્ઞાનમાં વગેરેમાં શીખીએ ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં તેને નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું છે. તેના વિશેની ડિટેલ જોઈએ. પ્લેસ એટલે જગ્યા, ક્યાં છે, કયા વિસ્તારમાં આવેલું છે. તો સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાતમાં. તો ડિસ્ટ્રિક્ટ કયો છે એટલે કે જિલ્લો જુનાગઢ. એરિયા, કેટલા એરિયામાં છે તો 1412 કિલોમીટર, 1412 કિલોમીટર. એસ્ટાબ્લિશ્ડ ઇન 1965, 1965માં તેને જાહેર કરવામાં આવ્યું અથવા તો તેની સ્થાપના થઈ. બેસ્ટ સિઝન, કઈ સિઝન સૌથી સારી છે ત્યાં જવા માટેની, જોવા માટેની? તો મિડ ઓક્ટોબર એટલે મધ્ય ઓક્ટોબરમાં, મિડ જૂન, જૂન મહિનાના મધ્યમાં. નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લેન્ડ. નવેમ્બર, ફેબ્રુઆરી, મિડ ઓક્ટોબર અને મિડ જૂન આ બેસ્ટ ટાઈમ છે સાઇટિંગ ધ લાયન્સ, ટુ સાઇટ. ઓકે, સાઇટિંગ એટલે સિંહ જોવા માટે. નિયરેસ્ટ ટાઉન, નજીકનું શહેર કયું છે તો તે છે વેરાવળ, 42 કિલોમીટર્સ ફાર, ત્યાંથી 42 કિલોમીટર દૂર છે. ઓકે, વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન? આ જે ગીર નેશનલ પાર્ક છે તેનું મેન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ શું છે? અહીંયા લોકો કેમ આવે છે? તો મેન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ, એટ્રેક્શન એટલે આકર્ષણ, એશિયાટિક લાયન છે. લોકેશન, ઓકે, લોકેશન, આની એક્ઝેક્ટ લોકેશન શું છે, કઈ જગ્યાએ છે? ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ. દક્ષિણ પૂર્વ જુનાગઢના 65 કિલોમીટર વિસ્તારેલું છે. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ ઇન, એની જે જગ્યા છે એનું સ્થાન તો જુનાગઢ જિલ્લાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં 65 કિલોમીટર સુધી, એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ, અને દક્ષિણ પશ્ચિમ અમરેલીના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 60 કિલોમીટર જેટલું છે. ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત, ભારતના ગુજરાત રાજ્યમાં. ઓકે, તો અહીંયા એનો મતલબ છે લોકેશન એનું જે છે તે છે જુનાગઢના દક્ષિણ પૂર્વ વિસ્તાર 65 કિલોમીટર અને અમરેલીનો દક્ષિણ પશ્ચિમ વિસ્તાર 60 કિલોમીટર, આટલો વિસ્તારમાં તે ઘેરાયેલું છે. નેસ, ઓકે, નેસ, વોટ ઇઝ નેસ? નેસ એટલે નાના નાના વિલેજ જે જંગલના અંદર આવેલા છે. સ્મોલ ટાઉન, સ્મોલ વિલેજ, ટાઉન નહીં કહીએ ત્યાં વિલેજ કહીશું, બહુ નાના ગામો છે તો એવા નેસ છે. તો એવા નેસના નામ આપે છે. કેટલા નેસ આ જે નેશનલ પાર્ક છે એના અંદર આવેલા છે? તો હરિપુર, સાજિયા, જાબુથલા, વાણિયાવાવ, દાદાકડી, ટીમ્બરા અને બાબરિયા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ લોકલ નામ છે ગામના. ત્યારબાદ છે રિવર્સ. કઈ કઈ રિવર્સ ગીર નેશનલ પાર્કના અંદર છે? તો હિરણ, શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવત. તો આટલી જે રિવર્સ છે, નદીઓ છે તે છે ત્યાં. ઓકે, આપણે એને કાઉન્ટ પણ કરી શકીએ. 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. દેર આર 7 રિવર્સ ઇન ગીર નેશનલ પાર્ક. ત્યારબાદ છે ટેમ્પલ્સ. ટેમ્પલ્સ આપણે બધા જાણીએ છીએ મંદિર. તો
તો કયા કયા ટેમ્પલ છે? તો તુલસીશ્યામ, કાંકાઈ, બાણેજ અને કમલેશ્વર. તો આટલા ટેમ્પલ્સ ત્યાં આવેલા છે, 1, 2, 3 એન્ડ 4. વાઇલ્ડ એનિમલ્સ. વાઇલ્ડ એટલે જંગલી, એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો જંગલી પ્રાણીઓ, જંગલ છે તો જંગલી પ્રાણીઓ હશે. તો કયા કયા છે, કેવા પ્રકારના છે? 38 સ્પીસીઝ. સ્પીસીઝ એટલે જાતિઓ. ઓકે ફ્રેન્ડ્સ, યાદ રાખજો, સ્પીસીઝ એટલે જાતિઓ. 38 સ્પીસીઝ ઓફ મેમલ્સ. 38 જાતિઓ મેમલ્સ. મેમલ્સ એટલે સ્તનધારી જીવ, જે દૂધ આપી શકતા હોય તેવા, ભેંસ, ગાય, હાથી, ઓકે, સિંહ વગેરે. તો 38 સ્પીસીઝ ઓફ મેમલ્સ, અરાઉન્ડ 300 સ્પીસીઝ ઓફ બર્ડ્સ. લગભગ 300 પ્રજાતિના પક્ષીઓ છે ત્યાં. 37 સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ સરીસૃપ, જે પેટે સરકીને ચાલવાવાળા જાનવરો છે, જેને રેપ્ટાઇલ્સમાં આપણે ગણીએ છીએ તેવા. તો તેવા 37 જાતના રેપ્ટાઇલ્સ છે. એન્ડ મોર દેન 2000 સ્પીસીઝ ઓફ ઇન્સેક્ટ. અને 2000થી વધારે જાતના ઇન્સેક્ટ છે. ઇન્સેક્ટ એટલે જીવજંતુ છે. ઓકે, તો આ એક એનું મેઇન એટ્રેક્શન આ પણ હોઈ શકે કે આટલા બધા પ્રજાતિના પ્રાણીઓ આ જંગલમાં આપણે જોઈ શકીએ છીએ. ટાઈમિંગ. ઓકે ફ્રેન્ડ્સ, તો ફોરેસ્ટમાં તમને એમ જ ના જવા દે. એનો ટાઈમિંગ હોય છે, એનો એક કાયદા કાનૂન હોય છે, નીતિ નિયમ હોય, તે પ્રમાણે આપણે જવું પડે. તો અહીંયા મોર્નિંગ અને આફ્ટરનૂનનો સમય આપેલો છે. મોર્નિંગમાં તમે 7 to 11 અવર્સ જઈ શકો, સવારે 7થી 11 વાગ્યા સુધી. આફ્ટરનૂનમાં 15થી 17, ઓકે, એટલે 3થી 5. આટલા સમયગાળા પૂરતું જ તમને એલો કરવામાં આવે છે જંગલમાં જવા માટે. હવે આ જંગલ છે તો એનું ગવર્નિંગ બોડી, એનું સંચાલન કોણ કરે છે? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા તેનું સંચાલન થાય છે. તેની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે, જેના પર જઈને તમે ગીર નેશનલ પાર્ક વિશેની વિડીયોઝ, એની ડિટેલ્સ, એના ફોટોગ્રાફ્સ વગેરે વગેરે મેળવી શકો છો. તો જે ઓફિશિયલ વેબસાઇટ છે તે છે girnationalpark.com. ઓકે, www.girnationalpark.com. અહીંયા જય જય ગરવી ગુજરાત લખેલું છે, તો ગુજરાતને જય કર્યો છે. તો ગીર નેશનલ પાર્કનું આ એક આપણને બ્રોશર ટાઈપનું એના વિશેની ડિટેલ્સ આપતી માહિતી છે અહીંયા. ઓકે, તો આ તમે જોઈ શકો છો. હવે આના આધારે એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે. અહીંયા આપણે નીચે એવા જ કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના આન્સર જોઈએ. ફ્રેન્ડ્સ, ટાઈમ બચાવવા માટે, સમય બચાવવા માટે આપણે આન્સર્સ અગાઉથી ટાઈપ કરેલા છે. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ? ગીર જંગલમાં કેટલી રિવર્સ છે? નેમ ધેમ. આપણે અત્યારે જ શીખ્યા, તેના નામ લખવાના છે. તો ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. દે આર હિરન, શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી એન્ડ રાવત. તો 7 નદીઓના નામ લખવાના છે, યાદ રાખવાના છે. સેકન્ડ છે, વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? આ પણ આપણે હાલ જ શીખ્યા છીએ કે ગીર નેશનલ પાર્કનું મેન એટ્રેક્શન શું છે? તો એશિયાટિક લાયન્સ. તો આન્સર લખીશું, એશિયાટિક લાયન્સ આર ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, થર્ડ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ઇટ ઇઝ વેરી ઇઝી, સિમ્પલ ક્વેશ્ચન છે કે ગીર નેશનલ પાર્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? હાલ જ આપણે જોઈ, www.girnationalpark.com. તો તમે લખી શકો www.girnationalpark.com is the official website of the Gir National Park. Fourth and last question, what is the best time for sighting the lions? કયો સમય સૌથી સારામાં સારો છે સિંહ જોવા માટેનો? તો મિડ જૂન, મિડ ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. ઓકે, હવે આપણે બી સેક્શન જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ, જે અહીંયા તમે જોઈ શકો છો. તો ખાલી જગ્યાઓ પૂરો. પહેલી છે ખાલી જગ્યા, સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. આપણે ડિટેલ્સ જોઈ, કેટલી પ્રજાતિના રેપ્ટાઇલ્સ હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપેલા છે આપણને. ઓકે, 37 સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. તો
તો આપણે તેનો આન્સર લખીશું 37. 2000 સ્પીસીસ ઓફ ખાલી જગ્યા બ્લેન્ક્સ આપી છે, તો 2000 સ્પીસીસ શું છે? ઇન્સેક્ટ્સ. આન્સર લખીશું આપણે ઇન્સેક્ટ્સ. વેરાવલ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર ફાર ફ્રોમ ગીર નેશનલ પાર્ક, તો 42 કિલોમીટર દૂર છે, એ આપણને પેમ્પલેટમાં આપેલું છે. અને ડી વિભાગ જોઈએ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્કનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત શું છે? તો ગવર્નિંગ બોડી છે. ઓકે, તો આ મુજબ આપણે બીના બ્લેન્ક્સના આન્સર લખી શકીએ. હવે જોઈએ સી પોર્શન, સી વિભાગ. રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ડ્રો ધ રૂટ ઇન ધ મેપ. ઓકે, મેપ એટલે નકશો. અહીંયા જે તમે જોઈ શકો છો, તમે સામાજિક વિજ્ઞાનમાં પણ નકશા વિશે ભણતા હશો. રૂટ એટલે રસ્તો, માર્ગ, ત્યાં સુધી પહોંચવાનો રસ્તો. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ વાંચો. એન્ડ ડ્રો ધ રૂટ્સ ઇન ધ મેપ, અને નકશામાં રૂટ દોરવાનો છે. તો આપણે પહેલાં મેપ જોઈ લઈએ. ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે વન્યજીવ અભયારણ્ય. ઓકે, સેન્ચ્યુરીનો મતલબ થશે અભયારણ્ય. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય. તો અભયારણ્ય છે અહીંયા, એ બંને આની અંદર જ છે. હવે આ એનો મેપ આપેલો છે. મેન ક્યાં છે? તો ગુજરાતમાં આપેલું છે. ગુજરાતમાં એનું લોકેશન અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં છે. અને એ જે ગીર નેશનલ પાર્ક છે તેનો મેપ અહીંયા આપેલો છે. ઓકે, તો અહીંથી આપણે શરૂ કરીએ તો ટુ જુનાગઢ, દેન ત્યારબાદ છે મેંદરડા, પછી દાદાકડી, અહીંયા આ બાજુમાં જાંબુથલા, અહીં સત્તાધાર, વિસાવદર. અહીંયા આ જે ટ્રેનનો રૂટ દેખાય છે ધારી છે, ધારી તરફ જવા માટેનો છે. અહીંયા ધારી આપેલું છે. જંગલના અંદર તમે જોઈ શકો અહીંયા કરંભા, કડેલી, રાયડી, વાણિયાવાવ, દેવાળિયા, માળિયા, સાઈજા, હરિપુર, સાસણ, સિરવણ, દેવડુંગર, તો બધા જ બાબરિયા, બણે, તુલસીશ્યામ, જસધર, કાંકાઈ, ટીંબારવા, ખંભા. ઓકે, તો બહુ બધા અહીંયા ત્યાંથી ઉના જવા માટે છે. ત્યારબાદ અહીંયા જાંબુવા ટુ કોડીનાર જવા માટે છે, અને અહીંયાથી તલાલા જવા માટે છે. એ સિવાય અહીંયા કેટલાક ઇન્સ્ટ્રક્શન આપેલા છે. જે સિમ્બોલ છે એને માટે આપણને ગાઈડલાઈન આપી છે. તો રેડ કલરનું ટ્રાયંગલ ઇટ મીન્સ ટેમ્પલ. જે આ રીતની નિશાન દેખાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ લાઈન, તો તે છે રેલવેઝની. ત્યારબાદ જે પોઈન્ટમાં આ રીતના સર્કલમાં બતાવેલા છે અહીંયા બાબરિયા, જસધર, એ બધા શું છે? નેસ છે. ત્યારબાદ છે ટુરિસ્ટ રૂટ, જે રેડ કલરમાં છે તે ટુરિસ્ટ રૂટ છે. બધા જ રૂટમાં ટુરિસ્ટ ના જઈ શકે. ડોટ કરીને જે દર્શાવ્યું છે તે તાલુકા હેડક્વાર્ટર છે, જે અહીંયા તમે જોઈ શકો છો ખંભામાં. ત્યારબાદ આવો જે લાઈન હોય તે છે રોડ. આ એરિયા, આ કલરનો જે એરિયા છે, ધીસ ઇઝ, આ બધો જ કલર એ સેન્ચ્યુરી છે, એટલે કે અભયારણ્ય છે. ત્યારબાદ આ જે રેડ કલર છે, ગ્રીન કલર છે તે છે નેશનલ પાર્ક, અને બ્લુ કલર છે તે દેવળિયા સફારી પાર્ક. અહીંયા દેવળિયા સફારી પાર્ક આવેલો છે. ઓકે, તો આ મુજબ આપણો મેપ છે. હવે આપણે ઇન્સ્ટ્રક્શન મુજબ રૂટ દોરવાનો છે. યુ આર એટ ધારી, ગો ટુ તલાલા. ડોન્ટ યુઝ ધ રેલવે, વિઝિટ તુલસીશ્યામ એન્ડ બણેજ ઓન ધ વે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લેક. ઓકે, તમે ધારી છો અને ત્યાંથી તમારે તલાલા જવાનું છે. રેલવેનો ઉપયોગ નથી કરવાનો. તમારે વચ્ચે તુલસીશ્યામ અને બણેજ બંને સ્થળની મુલાકાત લેતા જવાનું છે. તો તમે અહીંયા ધારી છો, ધારી, ત્યાંથી તલાલા જવાનું છે. ઓકે, તલાલા અહીંયા છે, ધારી અહીંયા છે. તો આપણે રેલવેની મુલાકાત નથી, રેલવેમાં નથી જવાનું, એટલે અહીંથી રેલવેનો શોર્ટકટ વે છે, પરંતુ ત્યાં નથી જવાનું. આપણે તુલસીશ્યામ અને બણેજ થઈને જવાનું છે. તો અહીંથી આવી શકીએ આપણે, આ રોડ છે ત્યાંથી. ત્યારબાદ તુલસીશ્યામ, ત્યાંથી બણેજ, બણેજથી આપણે ફોરેસ્ટમાં થઈ અને સીધા અહીં સાસણ પર થઈ અને તલાલા પહોંચી જઈએ. તો આ મુજબનો રૂટ આપણે દોરી શકું છું.
તો આ પહેલાનો આન્સર છે. ઓકે, આ જે આન્સર છે તે પહેલાનો છે. ત્યારબાદ છે યુ આર એટ વિસાવદર, પ્લાન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ. તમે વિસાવદર છો, ત્યાંથી તમારે એક ટૂંકામાં ટૂંકો રૂટ દોરવાનો છે, રસ્તો દોરવાનો છે, અને બધા સ્થળ નીચે જણાવેલા લઈ લેવાના છે. દેવાળી લાયન્સ નેશનલ પાર્ક, કમલેશ્વર ડેમ, સિંગોડા ડેમ, શ્રી કંકા માતા મંદિર, સોદરાઈ, ત્યારબાદ બણેજ, ધારી, તુલસીજામ, હિરણ ડેમ અને ધોકાડવા. તો આ બધા જ પ્લેસીસ લેતા રહેવાનું છે. વિસાવદરથી જવાનું છે આપણે. તો વિસાવદર સૌથી પહેલાં શોધીશું. વિસાવદર ક્યાં છે? તો અહીંયા વિસાવદર છે. ત્યાંથી આપણે બધા જ જોતા જોતા જવાનું છે. સૌ પ્રથમ આપણે દેવાલિયા, ત્યારબાદ કમલેશ્વર, પછી સિંગોડા. તો અહીંથી દેવાળી આવવા માટે, વિસાવદરથી દેવાળી આવવા માટે આપણે અહીંયા જતા રહીશું આ રૂટમાં. અહીંયા દેવાળિયા, ત્યારબાદ ત્યાંથી કમલેશ્વર, કમલેશ્વરથી સિંગોડા, ત્યારબાદ કંકા માતા મંદિર. કમલેશ્વરથી અહીંયા સિંગોડા આપેલું નથી, પરંતુ કંકાઈ માતા મંદિર છે. તો કમલેશ્વરથી આપણે કંકાઈ માતા જઈ શકીએ. ત્યારબાદ સાદરોઈ, બણેજ, ધારી, તુલસીશ્યામ, હિરણ ડેમ અને ધોકાડવાલા. તો અહીંયા તમે ઇઝી છે. અહીંથી તુલસીશ્યામ, બણેજ થઈને તુલસીશ્યામ. ઓકે, ત્યારબાદ અહીંયા ધોકાવાળા વગેરે દર્શાવેલું નથી, તો એ પણ આપણે ધારી જવું હોય તો ધારી જઈ શકીએ વગેરે. અને અહીંયા તમે મેપમાં દર્શાવી શકો છો. તો આ મુજબનો એક બીજો રૂટ બને છે. તો એનો આન્સર છે આ, જે અહીંથી શરૂ થઈ અહીંથી આટલા આવે છે. અહીંથી શરૂ થાય છે, અહીંયા પૂરો થાય. તો બિલકુલ ઇઝી છે, તમે પણ જાતે દોરી શકો. યુ આર એટ તુલસીશ્યામ, તમે તુલસીશ્યામ છો. પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ કોડીનાર ડેમ. ધીસ ઇઝ રેની સિઝન. રેની સિઝન એટલે વરસાદી ઋતુ છે. વિઝિટ જમજીર વોટરફોલ. જમજીર વોટરફોલ પણ આપેલો છે, તેની પણ વિઝિટ લો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ અંદર આપેલું હોય ત્યાં તમે રૂટ દોરી શકો છો. બધી જ પ્લેસના નામ અંદર આપેલા નથી. આગળ જોઈએ આપણે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં આપણને ડાયલોગ્સ આપેલા છે. તો એ ડાયલોગ્સ આપણે વાંચવાના છે. રીડ ધ ડાયલોગ્સ. ડાયલોગ વાંચવાના છે અને તેને સમજવાના છે. ત્યારબાદ તેના રિલેટેડ જે પણ પ્રશ્નો વગેરે છે તે જોઈશું આપણે. ટાઇટલ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. કેડી આપણે જાણીએ છીએ ખેતર વગેરેમાં જવા માટેની પગદંડી જેને કહીએ છીએ કેડી, જ્યાં આપણે ચાલી ચાલીને પગના ઘસારાથી નાનકડો ચાલવાનો રસ્તો બની ગયો હોય તેને કેડી કહેવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોમાં તેના અલગ અલગ નામ હોય છે. તો ફ્રોમ કેડી, કેડીથી રોડ, ફ્રોમ કેડી ટુ રોડ એટલે કેડીથી રોડ વાયા લક્ષ્મી. લક્ષ્મી દ્વારા રસ્તો બતાવવામાં આવે છે કેડીથી રોડ. જોઈએ આપણે શું છે. તો ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન નામનો વ્યક્તિ જે છે તે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઈફ એટલે જંગલી જીવ અથવા તો વન્યજીવ ફોટોગ્રાફર. આપણે બધા જાણીએ છીએ ફોટો પાડવાનું કામ કરે. તો વન્યજીવના ફોટા પાડવાનું કામ કરતો ફોટોગ્રાફર છે ફૈઝાન. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન ક્યાંનો છે? તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીર ફોરેસ્ટ ગયો હતો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા વેન્ટ છે. વેન્ટ જે છે તે ગોનું ભૂતકાળનું રૂપ છે. યાદ રાખજો, ગોનું ભૂતકાળનું રૂપ છે, એટલા માટે વેન્ટ છે. તો જ્યારે પ્રશ્ન રચના આવશે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું છે. ક્યારેક ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ડીડ અને ગો હોય, તો પછી જ્યારે એનો જવાબ લખીશું આપણે તો પછી ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ થઈ જાય. એ રીતના આપણે સમજવાનું છે. જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આપણે સમજાવીશું ફરીથી. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગીર ફોરેસ્ટ ગયો હતો, ગીર જંગલ ગયો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં તે પોતાનો રસ્તો ભૂલી ગયો, જંગલમાં રસ્તો ભૂલી ગયો. ટુ લોસ્ટ. ઓકે,
એટલે ભૂલી જવું. હી આસ્ક લક્ષ્મી, તેને લક્ષ્મીને પૂછ્યું અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. ગીરની એક છોકરી છે જેનું નામ છે લક્ષ્મી, તેને મદદ માટે પૂછ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી તમારી જેમ જ સ્ટાન્ડર્ડ 7માં ભણે છે. સી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તેને ઇંગ્લિશ બરાબર યોગ્ય રીતે બોલતા આવડતું નથી, અથવા સી વોઝ નોટ એબલ ટુ, તે સક્ષમ નથી, તે શક્તિશાળી નથી, તેને આવડતું નથી, એટલા માટે ટુ સ્પીક બોલવા માટે ઇંગ્લિશ પ્રોપરલી એટલે યોગ્ય રીતે, જેવું તેવું બોલે છે પરંતુ પ્રોપરલી યોગ્ય રીતે એને બોલતા આવડતું નથી, એટલે પ્રોપરલી એટલે યોગ્ય રીતે. ઓન ધ અધર સાઇડ, બીજી બાજુ, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ફૈઝાન જે છે તે ગુજરાતી સમજવા માટે એબલ નથી, સક્ષમ નથી. ટુ એબલ એટલે ટુ બી એબલ એટલે સક્ષમ હોવું, બરાબર, શક્તિશાળી હોવું, સક્ષમ હોવું. તો અહીંયા ફૈઝાન જે છે હી વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ગુજરાતી સમજવા માટે સક્ષમ નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ, શું લક્ષ્મી તેને મદદ કરવામાં સક્ષમ બનશે? લેટ્સ સી, ચાલો જોઈએ. ફૈઝાન સેડ હે એક્સક્યુઝ મી. ફૈઝાન કહે છે હે એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મીનો મતલબ સાદો કરીએ તો મને માફ કરો થાય, પરંતુ અહીંયા આપણે કોઈનું ધ્યાન ખેંચવું હોય ત્યારે આપણે તેને કહીએ છીએ, બોલાવવા માટે કહી શકીએ. ઓકે, હે એક્સક્યુઝ મી. લક્ષ્મી સેડ એક્યુઝ. વોટ એક્યુઝ? લક્ષ્મી કહે છે એક્યુઝ, શું એક્યુઝ? કારણ કે એને અંગ્રેજી પ્રોપર આવડતી નથી, એટલે જેવી આવડે છે તેવી ઇંગ્લિશમાં બોલશે. ફૈઝાન સેડ આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. હું આ જંગલમાંથી બહાર નીકળવા માંગુ છું. લક્ષ્મી સેડ ગો આઉટ. વાય કમ ઇન જંગલ. લક્ષ્મી કહે છે ગો આઉટ, બહાર જતો રહે. વાય કમ ઇન જંગલ, જો ઇંગ્લિશ એનું કાચું છે એટલે શબ્દ વાક્ય રચના ખોટી છે, પરંતુ એનો અર્થ આપણે સમજી શકીએ કે વાય કમ ઇન જંગલ, જંગલમાં કેમ આવો છો? ફૈઝાન સેડ આઈ ડુ નોટ નો ધ રોડ. મને રોડની ખબર નથી. લક્ષ્મી સેડ રોડ નોટ ઇન ધ જંગલ. લક્ષ્મી કહે છે જંગલમાં રોડ નથી હોતા. કેડી એટલે કે પગદંડી. વોક ઓન ધ કેડી. કેડી પર ચાલો, પગદંડી પર ચાલો. ફૈઝાન સેડ ઓકે, સારું. આઈ વિલ વોક ઓન ધ કેડી. હું કેડી પર ચાલીશ. બટ વિચ, પરંતુ કઈ? વિચ એટલે કઈ. વોટ્સ યોર નેમ. તારું નામ શું છે? લક્ષ્મી સેડ લક્ષ્મી માય નેમ. લક્ષ્મી કહે છે કે મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન સેડ લક્ષ્મી. ફૈઝાન કહે છે ઓકે લક્ષ્મી. ઓન વિચ કેડી? કઈ કેડી પર? હિયર આર 3 વેઝ. અહીંયા તો 3 રસ્તા છે. વે એટલે રસ્તો, 3 વેઝ એટલે અહીંયા 3 રસ્તા છે. લક્ષ્મી સેડ ગો ફ્રોમ ધેર. ત્યાંથી જાઓ. બાય ધ ભૂતિયો વર્ડ. ત્યાંથી જાઓ, પેલો ભૂતિયો વર્ડ છે ત્યાંથી. ફૈઝાન ટેકિંગ નોટ્સ. ફૈઝાન લખવા લાગે છે. ઓકે, ધેટ ભૂતિયો બનિયન ટ્રી. વર્ડને ઇંગ્લિશમાં શું કહેવાય? બનિયન ટ્રી. ધેટ ભૂતિયો બનિયન ટ્રી, પેલું ભૂતિયો બનિયન ટ્રી છે ત્યાં. એન્ડ ધેન, અને પછી લક્ષ્મી સેડ આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ સી અ રૂપાળો ડુંગર. લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસ કરશો, વાંકડો ક્રોસ કરશો, યુ સી અ રૂપાળો ડુંગર. તમને ત્યાં એક રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી. ડિક્શનરીમાં ચેક કરે છે. વાંકડો. વાંકડો મીન્સ વોટ ઇઝ વાંકડો? વાંકડો એટલે શું? લક્ષ્મી સેડ વોટર રનિંગ. લક્ષ્મી કહે છે કે પાણી હોય છે, પાણી જતું હોય. ધેન યુ સી એ ડુંગર હિલ. ત્યાં પછી તમને દેખાશે એક ડુંગર, હિલ દેખાશે, એક પર્વત દેખાશે. હિલ એટલે ડુંગર, પર્વત. ઓકે, વાંકડો એટલે સ્મોલ રિવર, નાનકડી નદી. ફૈઝાન સેડ યા. વોટ નેક્સ્ટ? ઓકે, બરાબર છે. હવે બીજું શું? નેક્સ્ટ એટલે આના પછી. લક્ષ્મી સેડ ક્લિમ્બ અપ ધેટ હિલ. તે પર્વત પર ચડી જજે. ધેર કતલમાનું થાપણ. ત્યાં તને જોવા મળશે કતલમાનું થાપણ. ઓકે, ત્યાં તું જોઈ શકીશ કતલમાનું થાપણ. ઓકે, થાપણ એટલે મંદિર અહીંયા. ફૈઝાન સેડ થાપણ. થાપણ એટલે શું? લક્ષ્મી સેડ યસ થાપણ, ટેમ્પલ. લક્ષ્મી કહે છે થાપણ એટલે કે ટેમ્પલ. ક્લિમ્બ ડાઉન ફ્રોમ ધેર.
ક્લિમ્બ ડાઉન, જો ક્લિમ્બ અપ એટલે ઉપર ચડવું અને ક્લિમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. તો ક્લિમ્બ ડાઉન ફ્રોમ ધેર, ત્યાંથી નીચે ઉતરી જજો. ગો ટુ ઉગામણે, અને ત્યાંથી ઉગામણે જજો. ઉગામણે એટલે જે દિશામાં સૂરજ ઉગે છે તે. ફૈજાન સેડ ઉગામણે મીન્સ. લક્ષ્મી સેડ ઉગામણે. સન કમ્સ ઇન ધ સ્કાય, ઉગામણે એટલે સન કમ્સ ઇન ધ સ્કાય, જ્યાંથી સન આકાશમાં આવે છે. સન અને સમજાવવાનો પ્રયત્ન કરે છે ઈશારા કરીને. ફૈજાન સેડ યુ મીન ટુ ધ ઈસ્ટ, તારો મતલબ છે ટુ ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ દિશા, વેસ્ટ એટલે પશ્ચિમ, નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. તો ફ્રેન્ડ્સ, દિશાઓના નામ પણ યાદ રાખજો: ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. લક્ષ્મી સે યસ ઈસ્ટ, લક્ષ્મી કહે છે હા ઈસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમને એક ગીરનું જે મકાન છે નાનકડું નેસનું, તે જોવા મળી રહ્યું છે પિક્ચરમાં. ત્યારબાદ જોઈએ ફૈજાન સાઈડ. ઓકે, અહીંયા ફૈજાન સાઈડ નહીં આવે, અહીંયા લક્ષ્મી આવશે. આ થોડીક ટાઈપિંગ એરર છે, સુધારી લેવા વિનંતી મિત્રો. બુકમાં જે તમારી છે તેમાં પણ ભૂલ છે. તો અહીંયા લક્ષ્મી સાઈડ ધેર સી દોઢિયું તળાવ, આસ્ક ફોર આઈમાનો નેસ, ત્યાં જોવા મળશે તને દોઢિયું તળાવ. આસ્ક ફોર આઈમાનો નેસ, ત્યાં જઈને પૂછજે આઈમાનો નેસ વિશે. ઓકે, તો આ આઈમાનો નેસ એ ત્યાંની લોકલ ભાષામાં છે, ત્યાંની બોલીમાં છે આઈમાનો નેસ એટલે. ફૈજાન સેડ તળાવ મીન્સ પોન્ડ. ફૈજાન કહે છે કે ઓકે, તળાવ એટલે મીન્સ એટલે મતલબ, તળાવનો મતલબ તો પોન્ડ છે. એટલે પોન્ડ એટલે ગુજરાતીમાં આપણે તળાવ કહીએ, તે લેક પણ કહેવાય. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ, પરંતુ આ આઈમાનો નેસ શું છે? લક્ષ્મી સેડ વી લીવ ઇન કુબા. લક્ષ્મી કહે છે કે અમે કુબામાં રહીએ છીએ. કુબા. ઓકે ફ્રેન્ડ્સ, કુબા એટલે શું? તો જે આવી ઝૂંપડી હોય છે, તમે જોઈ હશે ઝૂંપડી. અહીંયા હું દોરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, આ પ્રમાણેની જે નાનકડી ઝૂંપડી પિક્ચર વગેરેમાં તમે જોઈ હશે, અથવા તો કોઈના ગામડાઓમાં ખેતરમાં પણ હોય છે. આવી જે નાનકડી ઘાસ વગેરેથી બનાવવામાં આવેલી ઝૂંપડી હોય છે તેને કુબા કહેવામાં આવે છે. ઓકે, તો એ કુબા એટલે ઇંગ્લિશમાં આપણે તેના માટે કહી શકીએ કે હટ. તો લક્ષ્મી સેડ વી લીવ ઇન કુબા, અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાઝ ધેર, ત્યાં બહુ બધા કુબા હોય છે. સો ઇટ ઇઝ નેસ, એટલા માટે તેને નેસ કહેવાય છે. ફૈજાન સેડ યુ લીવ ઇન જંગલ, તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ, શું તમને લાયન્સની બીક નથી લાગતી? સિંહની બીક નથી લાગતી? તમે સિંહથી ડરતા નથી? ટુ અફ્રેડ ઓફ એટલે કોઈનાથી ડરવું. તો આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ, તમે સિંહથી ડરતા નથી? લક્ષ્મી સેડ સાવજ, સાવજ અવર દેવતા. લક્ષ્મી કહે છે કે સાવજ, સિંહનો ગુજરાતીનો સમાનાર્થી છે સાવજ. સાવજ અવર દેવતા, સાવજ અમારા ભગવાન છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, અમે સાવજને એટલે કે સિંહને પ્રેમ કરીએ છીએ, એન્ડ સાવજ લવ્સ અસ, અને સિંહ પણ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર, અમે સાથે રહીએ છીએ. ટુગેધર એટલે સાથે, અમે બધા સાથે રહીએ છીએ જંગલમાં. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે, ક્યારેક ક્યારેક અમારી વચ્ચે ફાઇટિંગ થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે. ક્યારેક સિંહ એટલે કે લાયન અમારા ઘરે કંઈક નુકસાન કરી જાય છે, અમારા જાનવર પશુ ખાઈ જાય છે. ક્યારેક અમે પણ તેને મારવા દોડીએ છીએ. ફૈજાન સેડ કેન યુ ટેક મી ટુ યોર હોમ, શું તું મને તારા ઘરે લઈ જઈ શકે? કેન યુ ટેક મી ટુ યોર હોમ, શું તું મને તારા ઘરે લઈ શકે? લક્ષ્મી સેડ હા હા ચેમ નહીં. લક્ષ્મી કહે છે હા હા ચેમ નહીં. વાય નોટ ઇંગ્લિશમાં કહેવાય વાય નોટ. હાલને, ચાલ કે. ઓ વેલકમ, લેટ્સ ગો. પછી પાછી અંગ્રેજીમાં પણ કહે છે કે ઓ વેલકમ, ચાલો. માય મા બાપા વિલ બી હેપી, મારા મમ્મી પપ્પા ખુશ થશે. ફૈજાન વેન્ટ ટુ હર હોમ, ફૈજાન તેના ઘરે ગયો. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ, તેને નેસના લોકો, નેસ એટલે જ્યાં નાનકડું ગામ છે ત્યાંના લોકો સાથે તેને વાત કરી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના પિતાજીએ તેને હેલ્પ કરી ટુ કેચ અ બસ, બસ પકડવામાં, ફોર જુનાગઢ, જુનાગઢ જવા માટે. તો ફૈજાન ગીરથી ક્યાં ગયો? જુનાગઢ.
ફેજાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફેજાને તેમનો આભાર માન્યો અને સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, વળતી મુસાફરી. જર્ની એટલે મુસાફરી, રિટર્ન એટલે વળતી. તો તેની વળતી મુસાફરી શરૂ કરી. તો આ મુજબ ફેજાન અને લક્ષ્મી વચ્ચેના ડાયલોગ આપણે જોયા. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. હવે આપણે બી વિભાગ જોઈએ. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. તો અહીંયા લક્ષ્મી જે અંગ્રેજી બોલે છે તે ખોટું છે, તેની વાક્ય રચનાઓ ઘણી બધી ખોટી છે, તેને આપણે સુધારવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એના માટેનો અહીંયા આપણે પ્રયત્ન કરેલો છે. ટાઈમ ના બગડે એ હેતુથી આપણે અગાઉથી આન્સર્સ ટાઈપ કરેલા છે. એક્ઝામ્પલ જોઈએ. લક્ષ્મી સેડ વાય કમ ટુ ધ જંગલ. તો અહીંયા વાક્ય રચના ખોટી છે, તો પ્રશ્ન રચના જ ખોટી છે, એટલા માટે અહીંયા સાચો આન્સર જે છે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. અહીંયા ડી જ નથી એટલા માટે. ઓકે, અને યુ નથી, તો વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. તો આ સુધારેલું છે. એ જ રીતે આપણે બાકીના બધા જ વાક્યો સુધારવાના છે. લક્ષ્મી સેડ રોડ નોટ ઇન ધ જંગલ. લક્ષ્મી કહે છે કે રોડ જંગલમાં નથી, તો એનું અંગ્રેજી સાચું છે ધેર ઇઝ નો રોડ ઇન ધ ફોરેસ્ટ. જંગલ પણ કહેવાય, અંગ્રેજીમાં જંગલ સાચું છે. ઓકે ફ્રેન્ડ, ફોરેસ્ટ અને જંગલ બંને ઇંગ્લિશ વર્ડ પણ કહેવાય છે. જંગલનું અંગ્રેજી જંગલ પણ થાય છે. ત્યારબાદ છે લક્ષ્મી સેડ ગો ટુ ઉગામણે. તો એનું સાચું છે ગો ટુ ઈસ્ટ. મેની કુબાઝ ધેર, ધેર આર મેની હટ્સ. કુબાને ઇંગ્લિશમાં હટ કહીએ, ઝૂંપડી. વોક ઓન ધ કેડી. રસ્તા પર જે પગદંડી છે એના પર ચાલો, પગથી ચાલવાનો રસ્તો. તો વોક ઓન ધ ફૂટપાથ ઇન ધ જંગલ. ઓકે, અહીંયા ઈ એક્સ્ટ્રા ટાઈપ થઈ ગયો છે, એરર છે તે. વોક ઓન ધ ફૂટપાથ ઇન ધ જંગલ. જંગલમાં ફૂટપાથ એટલે કે પગે ચાલવા રસ્તા ઉપર ચાલો. લક્ષ્મી માય નેમ ઇઝ લક્ષ્મી. સાચું સુધરશે શું? માય નેમ ઇઝ લક્ષ્મી. ત્યારબાદ છે આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ સી રૂપલો ડુંગર ઓર રૂપાળો ડુંગર. તો તેનું ઇંગ્લિશ થશે આફ્ટર ક્રોસિંગ ધ સ્મોલ રિવર. વાંકડો એટલે સ્મોલ રિવર. યુ વિલ સી ધ રૂપલો હિલ ઓર રૂપલો માઉન્ટેન. ઓકે, ત્યારબાદ છે લક્ષ્મીનું સેન્ટેન્સ છે ઉગામણે સન કમ્સ ઇન ધ સ્કાય. ઉગામણે વેર ધ સન રાઇઝિસ ઇટ મીન્સ ઈસ્ટ. તો એ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ છે લક્ષ્મી સેડ વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. વી લવ ધ લાયન એન્ડ ધ લાયન ઓલ્સો લવ્સ અસ. ત્યારબાદ લક્ષ્મી સેડ માય મા બાપા વિલ બી હેપી. તો એનું સાચું વાક્ય બનશે માય પેરેન્ટ્સ વિલ બી હેપી. ઓકે ફ્રેન્ડ, હવે આપણે આન્સર ધ ક્વેશ્ચન જોઈએ સી વિભાગ એક્ટિવિટીનો. તો સી વિભાગમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે અગાઉથી ટાઈપ કરેલા છે, જોઈ લઈએ. વેર ઇઝ ફેજાન ફ્રોમ. વેરી સિમ્પલ છે. વેર ઇઝ ફેજાન ફ્રોમ. તો ફેજાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. અહીંયા આઈ ટાઈપિંગ એરર છે. ઘણી વખત ઉતાવળથી ટાઈપ કરવામાં એરર આવી જાય છે ફ્રેન્ડ્સ. ઓકે, ફેજાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. સેકન્ડ છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. શું લક્ષ્મી ઇંગ્લિશમાં બોલી શકતી હતી? નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. અહીંયા કેન નોટનું શોર્ટ ફોર્મ પણ આપણે લખી શકીએ કાન્ટ. નો, લક્ષ્મી કાન્ટ ટોક ઇન ઇંગ્લિશ. થર્ડ ક્વેશ્ચન ડીડ ફેજાન સ્પીક ગુજરાતી. શું ફેજાન ગુજરાતી બોલી શકતો હતો? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ સ્પીક છે. જો તમે આન્સર આપવાના હોત તો યસ લખીને યસ ફેજાન સ્પોક ગુજરાતી લખતા. ઓકે, અહીંયા નો છે. ડીડ ફેજાન સ્પીક ગુજરાતી. નો ફેજાન. અહીંયા કેન નોટ સ્પીક આપણે લખ્યું છે, ડીડ નોટ પણ લખી શક્યા હોત આપણે. અહીંયા કેનથી છે તો આપણે કેન નોટ લખ્યું છે, આપણે ડીડ નોટ પણ લખી શકીએ. નો ફેજાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ઓકે, તો એ પ્રમાણે પણ લખી શકીએ. તો અને નો ફેજાન કેન નોટ સ્પીક ગુજરાતી એ મુજબ પણ આપણે લખી શકીએ. ત્યારબાદ છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. તળાવનું નામ શું હતું? ધ પોન્ડ્સ નેમ વોઝ દોઢિયું. તો એ મુજબ તમારે લખવાના છે આન્સર. ફિફ્થ ક્વેશ્ચન ડીડ ફેજાન વિઝિટ લક્ષ્મીઝ હોમ.
શું ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? યસ, ફૈઝાન વિઝિટેડ. અહીંયા વિઝિટ છે, જુઓ ફ્રેન્ડ્સ, ક્રિયાપદ અહીંયા વિઝિટ છે, જ્યારે અહીંયા આપણે વિઝિટેડ લખીએ છીએ. કેમ? કારણ કે ભૂતકાળની રચના છે, ડીડથી પ્રશ્ન બને છે. જ્યારે ડીડ છે તો અહીંયા ડીડ નીકળી જશે હકાર વાક્યમાં એના આન્સરમાં, એટલે આપણે અહીંયાનું મૂળ રૂપમાંથી ભૂતકાળના રૂપમાં જઈશું. તો વિઝિટેડ, યસ ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. એની રચના, પ્રશ્ન રચના ઉપર આપણે હવે નેક્સ્ટ ટાઈમ એક વિડીયો બનાવવાના છીએ, જેના અંદર આપણે WH ક્વેશ્ચન્સના વાત કરીશું. ત્યારબાદ છે 6th ક્વેશ્ચન, વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? ફૈઝાન ગીરથી ક્યાં ગયો? તો ફૈઝાન વેન્ટ ટુ, અહીંયા ગો છે ફરીથી, તો એનું ભૂતકાળનું રૂપ વેન્ટ થઈ ગયું. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. તો આ મુજબ લખવાના છે.